હાલ કોરોનાની રસી લેનારા માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણીમાં કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે જે લોકો કોવિડ-19 વેક્સિનની ગંભીર આડઅસરોથી પીડાઈ રહ્યા છે તેમને વળતર આપવા માટે એક નીતિ ઘડવામાં આવે। સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે આ વળતરનો ફોલ્ટ ધોરણે આપવું જોઈએ। સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી વખતે 10 માર્ચના રોજ કેન્દ્રને નિર્દેશ કર્યો હતો કે ભારત સરકાર કોવિડ-19 વેક્સિનેશન પછીની ગંભીર આડઅસરો માટે નો ફોલ્ટ કોમ્પન્સેશન પોલિસી ઘડે અને આ પ્રકારની વળતર યોજનાની શરૂઆતને સરકારે કોઈ ભૂલની કબૂલાત તરીકે ના જોવી જોઈએ। નો ફોલ્ટ ફ્રેમવર્કનો અર્થ એ નથી કે સરકાર પોતાની ભૂલ કે કાયદાકીય જવાબદારી સ્વીકારી રહી છે। સુપ્રીમ કોર્ટ બે યુવતીના માતા પિતા દ્વારા દાખલ અરજી પણ સુનાવણી કરી રહી હતી જેમનું કોવિડ વેક્સિન આડઅસરને કારણે થયું હતું। આ અરજીમાં મૃત્યુની સ્વતંત્ર તપાસ, ઓટોપ્સી રિપોર્ટની સમયસર રજૂઆત અને આર્થિક વળતરની સાથે આડઅસરોની વહેલી ઓળખ માટે ગાઈડલાઇન્સ બનાવવાની માંગ કરવામાં આવી હતી। આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અભિપ્રાય આપ્યો હતો કે વેક્સિનની આડઅસર તપાસવા માટે કોઈ નિષ્ણાતોની નવી સમિતિ બનાવવાની જરૂર નથી કારણ કે હાલની વૈજ્ઞાનિક મૂલ્યાંકન પદ્ધતિઓ પૂરતી છે। વધુમાં આ ચુકાદો અન્ય પ્રતિકૂળ અસર પામેલી વ્યક્તિને તેમના વ્યક્તિગત કાયદાકીય ઉપાયો શોધતા અટકાવશે નહીં। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।